હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? ગુજરાત જી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે મિત્રો। હાલ આશા રાખું છું કે આપ સૌ ખૂબ સારા હશો મિત્રો। તો હાલ આજે આપણે ગુજરાતના રાજ્યના હવામાન અપડેટને વિશે અંગેની માહિતી હું તમને આપવાનો છું મિત્રો, જે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો અત્યારે આપણે વાત કરીએ વાવાઝોડાની સ્થિતિ। ગુજરાત તરફ આવેલું શક્તિ વાવાઝોડું હવે મુંબઈ દરિયાકાંઠે ફસાયેલું ગયું છે। આ વાવાઝોડું જમીન પર દોસ્ત થઈ ગયું છે મિત્રો, અને તેની ગતિ ધીમી પડી ગઈ છે। તો હાલ આપણે અત્યારે ગુજરાતમાં તો કોઈ એવું આપણે ટેન્શન લેવું પડે એવી કોઈ તો વાત છે નહીં મિત્રો। આવું વાવાઝોડું લગભગ 20 વર્ષ પછી ચોમાસા પહેલા જોવા મળ્યું છે। અને આપણે આગળ વાત કરીએ વર્તમાન હવામાનની મિત્રો, તો આજે વહેલી સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે। અમુક વિસ્તારોમાં તો મિત્રો હળવોથી મધ્યમ વરસાદ પડવાનું શરૂ થઈ પણ ગયું છે। વાત કરીએ દક્ષિણ ગુજરાત, તો સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં વાતાવરણીય ફેરફાર પણ જોવા મળી રહ્યો છે મિત્રો। અને હાલ આપણે નવી હવામાન આગાહીની વાત કરીએ મિત્રો, તો હવામાન વિભાગ આઈએમડી અને નિષ્ણાંતોએ પરેશભાઈ ગોસ્વામી તથા અમરલાલ પટેલ દ્વારા આગાહી કરી છે। આજે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 28 મે 2025 ના રોજ વરસાદનું પુનરાવર્તન થયું છે મિત્રો। અને હાલ જો પવનના ઝડપની વાત કરીએ મિત્રો, તો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા પણ દેખાઈ રહી છે। આગામી 24 થી 48 કલાકમાં મિત્રો વાતાવરણ સ્થિતિ સ્થિર રહી છે અને વાવાઝોડાની અસર ઘટશે મિત્રો। તો હાલ આપણે પ્રેશર સિસ્ટમની વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ દેખાઈ રહ્યું છે। અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈને વાવાઝોડું બની શકે છે। અને બંગાળની ખાડીમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જે ઢાકા, કોલકાતા, રાજશાહી, ધનબાદ, ભાગલપુર અને પટના જેવા વિસ્તારોને અસર કરી શકે છે મિત્રો। તો હાલ આપણે એવું કહી શકીએ કે ચોમાસાની શરૂઆત મતલબ નજીક છે મિત્રો। ગુજરાતમાં વહેલું ચોમાસું બેસવાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોને આગામી 5 દિવસ સાવચેત રહેવા સૂચના છે મિત્રો। કચ્છ, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, અરવલ્લી અને દાહોદમાં વાતાવરણીય ફેરફાર પણ દેખાઈ રહ્યો છે મિત્રો। હાલ જો આપણે એલર્ટની વાત કરીએ મિત્રો, તો હું તમને જે સલાહ આપું કે 6-7 જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ દેખાઈ રહ્યું છે, અને જ્યારે અન્ય વિસ્તારોમાં રેડ અથવા વ્હાઇટ એલર્ટ છે મિત્રો। તો હવામાનનું સતત મોનિટરિંગ ચાલુ છે। આગામી 5 દિવસમાં નવી આગાહી આવશે મિત્રો। વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો મિત્રો। આભાર મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ।